કોણ કહી શકે કે એક સામાન્ય મેટ્રો ટ્રેન મુસાફરી એક ખાસ સંબંધની શરૂઆત બની શકે છે? આ કથા એવી જ છે જ્યાં બે અજાણ્યા લોકોના જીવનમાં પલટું આવી ગયું, માત્ર એક એક્સિડેન્ટલ મીટિંગથી. દેવેન્દ્ર એક સાધારણ, મજબૂત અને જવાબદાર પુરુષ હતો. તે એક બહેતરીને કંટ્રોલર તરીકે કામ કરતો હતો અને તેનું જીવન શાંત અને નમ્ર હતું. તેને કદી પણ ખાસ સંબંધો કે પ્રેમમાં પડવાનો સમય નથી મળ્યો. એક દિવસે જયા તે રોજની જેમ ટ્રેનમાં ચડ્યો, ત્યાં એક નવી કોપી, રિયાના, તેની સામે આવી. રિયાના એક સુંદર અને ખુશમિજાજ છોકરી હતી, જે હંમેશા લોકો સાથે ખૂણાની વાતો કરતી હતી. તેમ છતાં, તે અંદરથી ઘણું જ અમુક અને અટકી ગઈ હતી. પરંતુ તેની આંખોમાં એક અલગ પ્રકારની ચમક હતી. પ્રથમ દિવસો સુધી બંને વચ્ચે માત્ર સામાન્ય વાતો હતી. તમારા નાકલ આડે છે, આ ભીડમાં કેટલા વધુ લોકો ચડ્યા છે? પણ એ વાતોમાં છુપાયેલી એક સંલગ્નતા થતી રહી. રિયાના અને દેવેન્દ્ર વચ્ચે એક લાગણી દૃષ્ટિથી બાંધાઈ રહી હતી. એક દિવસ, તે લંચ ટાઈમ પર એક નવા માર્ગ પર વાત કરી રહ્યા હતા અને તેઓ એકબીજા વિશે વધુ જાણવાના મોકો મળ્યો. રિયાનાએ કહ્યું, હવે તમે મને એવો લાગે છે કે તમે એક ચિંતક છો, પરંતુ તમારા અંદર છુપાયેલી એક અજાણી દુનિયા છે. દેવેન્દ્ર થોડો ગુમાવેલો જણાયો, પરંતુ તે હસીને જવાબ આપ્યો, હા, પરંતુ તે દુનિયા નાની છે. ત્યારે મને એ નાની દુનિયાને માણવાનો અવસર આપો, તે મીઠી હસી સાથે બોલી. આ વાતોથી તે બંને વચ્ચે જ્યોતિ એકબીજાને વધુ ઓળખી. દિવસો જેમ પસાર થાય, તેમ તે બંને વધુ નજીક આવ્યા. રિયાનાના રેડ અને દેવેન્દ્રના બ્લુ એક સુકાનું સંયોજન હતું. એક દિવસ, જ્યારે પવિત્ર રોજના પ્રકાશમાં, દેવેન્દ્રએ હઠાત્ય એવા એક કાવ્ય લખી દીધો, જે તેની લાગણીઓએ રિયાના માટે પેશ કર્યું. તમારી આંખોમાં હું પોતાને ખોવાઈ ગયો છું, તમારી આંખો એવી છે જેમ કે અનંત અનાદિ સૂરજ છે. તે કાવ્ય રિયાનાના મનને જીતી ગયું, અને તેમને આ કાવ્ય પ્રેમના નવા તબક્કે દાખલ કર્યા. આ નાની વાતોમાં મોટું બળ છે, રિયાનાએ કહ્યું. તમે હું છું, અને હું તમે છું. અંતે, તે એકબીજાને પોતાની દુનિયા આપી, અને ભવિષ્યની ગતિનો સામનો સાથે કર્યો. સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો. ધન્યવાદ.